જય માતાજી બધાને, જય રામ આપેલ મિત્રો. આજ ફરીથી આપણે એક નવો ચેલેન્જ વિડીયો લઈને આવી ગયા છીએ. આજના આ ચેલેન્જ વિડીયોમાં તમને બહુ મજા આવશે, તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો. અને વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલમાં ના હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મિત્રો, આજની આપણી ચેલેન્જ છે કે ગ્લાસમાં દડીઓને બેલેન્સ રાખવાની ચેલેન્જ. તો આ રમત કેવી રીતે રમવાની છે એની માહિતી તમને આપી દે અને મારી ટીમને પણ સમજાવી દે. તો આવી જાવ જલ્દી તમે. તો તૈયારીઓ આપણે બધી હવે કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે આપણે ટીમને સમજાવી દઈએ કે કેવી રીતે આપણે આ રમત રમવાની છે. તો જોઈ લો તમે, આવી રીતના આપણે ગ્લાસમાં દડી મૂકવાની છે અને જે સામે ડોલ પડી એ ડોલમાં જોઈ લો તમે, જે સામે ડોલ પડે કે નહીં એ ડોલમાં આપણે દડી લઈ જવાની છે. એના આપણે બસ એક જ હાથનો ઉપયોગ કરવાનો હોય, બીજું આપણે કોઈ કરવાનું નહીં. અને ચિઠ્ઠીઓ આપણે કાયમિકની જેમ આજે પણ ઉલાડવાની છે. જેનું પહેલું નામ આવશે એને મિત્રો આપણે 1 મિનિટનો ટાઈમ આપશું અને 1 મિનિટમાં જે વધારે એ ડોલમાં દડીઓ નાખશે જઈને એ બનશે વિજેતા. તો આવો આજનો આપણો ચેલેન્જ છે. તો બહુ મજા આવશે તમને. વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો. આપણે ટીમને હવે સમજાવી દીધું છે. તો હવે આપણે ચેલેન્જ વિડીયોની શરૂઆત કરીએ. જોઈ લો મારા કાકા આજે ચિઠ્ઠી ઉલાડી રહ્યા. જોઈ લે આપણે કે પહેલો વારો કોનો આવે છે. જેનો પહેલો વારો આવશે એમને આપણે ગ્લાસ આપવાનો છે અને દડીઓ લઈ જવાની એ ગ્લાસમાં. તો જોઈ લઈએ આપણે કે પહેલો વારો કોનો આવે છે. ચિઠ્ઠી ખોલજો તમે. હળવે હળવે ખોલો. જો પહેલો વારો આપણે મણીનો આવ્યો છે. તો મણી હવે તારે ગ્લાસમાં દડીઓ લઈ જવાની છે અને આ જે ડોલ પડી આ ડોલમાં લઈ જઈને નાખવાની છે. એની પાસે બસ 1 જ મિનિટનો ટાઈમ છે. તો જોઈ લઈએ આપણે કે મણી કેટલી દડીઓ લઈ જઈ કરે છે. તારે જેટલી લઈ જાવ એટલી 20 દડીઓ મૂકેલી છે. જો આપણે આ બીજી ડોલમાં 20 દડીઓ પડી અને 20 દડીઓમાંથી આપણે દડીઓ લઈ જવાની છે. 20 તો ના જાય મને લાગતું નહીં, પણ આ તો મણી છે. ટાઈમ 1 જ મિનિટ હો. હા, 1 મિનિટની અંદર લઈ જવાની છે. તો જો લે આપણે કે કોણ વધારે દડીઓ લઈ જાય છે. તો વિજયજી તમે આપણે ટાઈમર સેટ કરી દો. કરી નાખ્યું? તો ટાઈમર વિજયજી આપણે 1 મિનિટનું લગાવ. 1 2 અને 3. તો જોઈ લો હવે મણી આપણે યાદે જોઈ લો કે મણી કેટલી દડીઓ લઈ જાય. મણી ચીડચીડ આપણે જવાનું હે. પડી જાય તો બીજી દડી લેવા જવાનું. એ દડી નહીં નાખવાની. તો જો મણી આપણે 1 દડી તો ના દીધી અને આ જો તમે મણી તો જબર તો આ કરાવી. બીજો હાથ નહીં મળ્યો. જોઈ લો તમે. એ વાગડી ને પડી જીવે છે. પડી જાય એને ગણવાની આપણે. પવન પણ આજે વધારે છે. વાયરો જબર આવે રહ્યો. 5 4 3 2 અને 1 બસ. તો જો મણીને 1 મિનિટ પૂરી થઈ ગઈ. મણી 1 દડી લઈ ગઈ છે. તમને બતાવી દે. ના એ તો લાઈ દોડો વાતો નહીં. હા જોઈ લો મણી આપણે 1 દડી અંદર નાખી. આ દડી લઈ લો કાકા આપણે. હા, એ દડી પર પડી રાખવાની. જો જે વચ્ચે આપણે દડી પડી જાય ને, હા તમને સમજાવી દઉં. હા તો જો 1 દડી આપણે મણી લઈ જઈ હતી. મણી તો 1 દડી લઈ ગયો હતું. તો જો આપણે મણી 1 જ દડી લઈ ગઈ છે. વધારે દડીઓ મણીથી આપણે જી નહીં. તો હવે જોઈ લે આપણે ઘણું કઈ દડી આપણે પાઈ લાવી દો. આ જે વચ્ચે દડી પડી જાય એની અડવાનું પાહુ દડી લેવા આવતું રહેવાનું. હા ઓથી નવી આપણે દડી લઈ જવાની. જે પડી ગયું એની ગાય તો પલાઈ દે એનો હતો નહીં. તો જોઈ લે આપણે હવે કે બીજા નંબરે કનો વારો આવે છે. હા જો ધમાલ તો ચાલુ છે. આપણે 4 ચિઠ્ઠી ઉલાડ આપણે અને 1 લખ દેજો. મણી 1 દડી નાખી એમ. તો જો ચિઠ્ઠીઓ આપણે સાયલે ઉલાડી. જોઈ લો કે કનો વારો આવે અંદર. ચિઠ્ઠી ખોલજો. કનો 4 પ્યારથી ભવિષ્યવાણી કરી દે. ચિઠ્ઠી આજે આપણે નવી બનાવેલી છે. તો જોઈ લો મારા મમ્મીનો વારો આવી ગયો છે. તો જોઈ લો આપણે કે એ કેટલી દડીઓ લઈ જાય છે. એને અડવાનું જ નહીં પણ બીજી લેવા આવતી રહો. સમજી જાય તમે. બસ એવી રીતના આપણે જો આ બધા જોઈ રહ્યા. 2 અને 3 સ્ટાર્ટ. તો તમારી મિનિટ હવે ચાલુ થઈ ગઈ છે. જોઈ લો તમે. જબ્બર કેવાય. પડી ગઈ એ નહીં ગણવાની. બીજી બહુ ચેક કરીને જો દડીઓ મને લાગે કે જાય ને 1 જી નહીં. 100 5 4 3 2 અને 1 બસ. જો મારા મમ્મી આમ તો કાશી દડિયું લાયા હતા. 1 આ 2
આ 3 ને આ 4 અને આ પોસ દડી લાયા હતા એમ જો એક આ દડી આપણે જે લાયા હતા ને એ રીતે એમની ઉતોળ કરી નાખી. ઉતોળ કરવાની નથી. આ ઉતોળ ના કરીએ તો આ દડી કમ્પ્લીટ આવી જતો. આ ઉતોળ કરી નાખી. જોઈ લો મારા મમ્મીએ એક દડી નાખી છે 1 મિનિટમાં આ ડોલની અંદર. તો આપણે એક લખી દઈએ અને બીજી ચીઠી ઉડાડી દઈએ કે હવે કનો વારો આવે છે. અને જો મારા પપ્પાએ દડી આ ગ્લાસની અંદર ફસાઈ દીધી એની તો કાઢી દે. જોઈ લો તમે દડી શિશકરશીત ની એમની ફસાઈ ખબર નહીં આપણને લખી દીધા એક આપણે એક લખી નાખે સાહેલે. જોઈ લો તમે. હવે આપણે ચિઠ્ઠી ઉડાડીએ. જોઈ લઈએ કે કનું નામ આવે છે. ચિઠ્ઠી આપણે સાહેલે ઉડાડીએ. નામ છે આપણે દક્ષા. ના જો સાહેલ ની આજે ભવિષ્યવાણી ખોટી પડે અને મારા પપ્પાનો વારો આવી ગયો છે. અને આ જુઓ તમે આ બધા નવા નાટક જો આ દડી શિશકરશીત ફસાઈ છે ને આ કરતી નહીં. અને તમારો વારો આવી જાય દડી મેળ દેવાય. જો માંથી આપણે એક દડી ઓછી થી છે. હા એ મેળ દેવાય તો પા કાઢ નાખશું. 20 માંથી આપણે એક દડી ઓછી થી અમે 20 તો કોણ લઈ જાય બધે ના લઈ જાય. તો મારા પપ્પાનો વારો આવી ગયો છે. એમની એક દડી જબર ફસાઈ ને આગળ એમ નહીં. તો હવે આપણે આ ડોલની અંદર 19 દડીઓ છે. 19 તો અમે ના લઈ જઈએ ઘરે કોઈ બધા તો ના લઈ જઈએ ઘરે પણ તોય આપણે 20 રાખી તેમ. હા છે ટાઈમર સેટ કરી દેજો. વિજયજી તમે આપણે ટાઈમર લગાવી દો. સેટ કરી નાખો. હા એક દડી તો પ્યાઈ જતો ચાલ. હા સેટ કરી નાખ્યો. રેડી તમે તૈયાર? તો જો મારા પપ્પા રેડી થઈ ગયા છે. 2 અને 3 સ્ટાર્ટ. ચાલો રેડી. તમારી મિનિટ ચાલુ થઈ ગઈ હવે. જો તમે કલાક તો લાગી રહ્યા. એક જ કરશે એ એક જ હાથ પપ્પા એક જ હાથ થાય. બીજો હાથનો ઉપયોગ નહીં કરવાનો. આપણે એક જ હાથનો ઉપયોગ કરવાનો. જો તમે રેડી એક દડી આવી જઈએ વળીને પાછી બીજી દડી લેવા આવવાનું હોય. જો આ દડી પડી ગઈ અને બસ સેકન્ડ પટી ગઈ અને આ જો આ દડીએ પડી ગઈ. ઉતાળ કરી નાખી થોડી વધારે. મારા પપ્પાએ આ વખત પણ થોડીક ઉતાળ કરી નાખી. મારા મમ્મી પણ ઉતાળ કરી નાખી હતી. એટલા માટે આ દડી પડી ગઈ. નકર દડી તો જેટ પહોંચી જતી. એ દડી આપી દો પાહી. અને જો 3 દડીઓ એમની નાસી છે તો કાઢલો આ 3 દડીઓ. 3 દડીઓ આપણે લેતા આવો. 3 દડીઓ મારા પપ્પાએ નાખી. આમ તો 4 જતી રહી. તમે ઉતાળ કરી નાખી. સેકન્ડ તો હતી તમારી જોડે 2 સેકન્ડ હતી. 2 સેકન્ડમાં જતી રહો. હા એવું જ હતું. તમે ઉતાળ કરી નાખી બહુ. તો જોઈ લઈએ હવે કે ત્રીજા નંબરે કનો વારો આવે છે. 3 લખના છે. 3 દડીઓ લખના છે. હવે આપણે ચિઠ્ઠી ઉલાડે. જોઈ લે કે કનો વારો આવે ત્રીજા નંબરે. મારો વારો આવે તો કોઈ મજા આવે કે દક્ષાનો વારો આવી ગયો છે. તો જોઈ લઈએ આપણે કે દક્ષા કેટલી દડીઓ લઈ જાય છે 1 મિનિટની અંદર. મારા પપ્પા 3 લઈ ગયા છે અને મારા મમ્મી 1 લઈ ગયા છે અને મણી તું 1 લઈ જઈને અને મણી 1 લઈ જઈએ. આ રીતનું આપણું છે આજ. હવે જોઈ લે આપણે કે દક્ષા શું કરે છે. દક્ષા જેટલી દડીઓ લઈ જાય. રેડી 1 2 3 સ્ટાર્ટ. જો હવે મિનિટ આપણે સ્ટાર્ટ થઈ ગઈ. વાયરો એવો આવે એટલે આ તો નહીં. આ તો મૂક દે પોઈ મૂક દે બસ. જોઈ લો તમે પકડવાની નહીં. જો દક્ષાની તો મને લાગે મિનિટ જ કરી નાખો ચાલે. ના દક્ષા હવે તોડીશ તો દડી પડી જાય ભાઈ. એવું એક જબ્બર કહેવાય. હળવે તોડવાનું. સેકન્ડ દડી મુક્ત થાય મને લાગ્યું. 4 3 2 અને 1. જો દક્ષા ઉતાળ કરી હોય તો ભાઈ ઉતાળ કરી તો ભાઈ આવી જતો. પણ એની પ્યાથી જ કરી દોડી કે નહીં પોગે. હા પડી જત પડી જાય. હા પડવાની. હા તોડવાનું. તો જો દક્ષાએ આપણે ચીલી દડી નાસી દક્ષાએ 2 અને એક આ ત્રીજી દડી લાવી હતી. તો હરતેજની પાડી દીધી. જો 2 દડીઓ અહીં દક્ષાએ નાસી 1 મિનિટમાં. લાવી દે દડી પા હેડો આપણે. તો 2 દડીઓ આપણે સાલે લખ નાખીએ. હવે ચિઠ્ઠી ઉલાડી દઈએ પીટી આપણે. જોઈ લઈએ કે પોસ્ટમાં નંબર આવે ને. એ પોસ્ટમાં નંબરે કનો વારો આવે છે સંગીતા.
પોસમાં નંબરે આપણે સંગીતાનો વારો આવી ગયો છે. જોઈ લઈએ આપણે કે સંગીતા કેટલી દળીઓ નાખી કરે છે. મન તો નહીં લાગતું કે નાસી કરે આજ મન નહીં લાગતું કે નાસી કરે. જીતવાનું છે કે નહીં જીતવાનું કદી? રેડી 1 2 3. અને આપણે મિત્રો ઇનામનું કોઈ કીધું નહીં કે પહેલા નંબરની કેટલું ઇનામ આવશે એ બધું આપણે કઈ સમજાવી દઈએ, તમને કહી દઈએ. તો જો સંગી આપણે પેલા એમ કહેતી હતી કે નહીં જીતવું, હવે જો દડિયું તો જબર લઈ જાય રહ્યો. હાલ તો એમ કહેતી કે નહીં જીતવું, દડિયું જબર લઈ જાય. વાયરો નહીં આવતો, વાયરો ઓછો તો સંગી વખતે જબર કહેવાય. ના સંગી લઈ જાય તો ગમે એટલા કરા કશું તો સંગી લઈ જાય. જો થોડુંક રહી ગયું. પાહે આવતી રે 9 8 7 6 5 4 3 2 અને 1. બસ સંગી એક જ ઉભી રહે. હવે વાયા બાંધ જરૂર નહીં તારે. અમે જોઈ લઈએ કે સંગીએ કેટલી દળી નાખી અને તમને બતાવી દઈએ. એ બે તો પડી જ જીતે ને આપણે. હા એ બે તો એ જ પડી જીતી. આ ડોલ મેં આપણે જે કાઢે ખાતી બીજી બધી 3 નાખી અંદર 3 નાસી એની. જો સંગીતા આપણે 3 દળીઓ નાસી છે. સાહેલ લસ્સી પણ નાસી છે. મને ખબર છે ઉતોળા કરવી જરૂરી છે. લસ નાસી વરસાદ તો આ બાજુ અંધારે હોય મજા આવશે વરસાદ આવશે તો. જો બીજી ચીઠી આપણે લીધી છે અને મારો વારો આવી ગયો છે. રેડી આપણો વારો આવી ગયો છે. 2 અને 3 જો સ્ટાર્ટ થઈ ગયો હવે સેકન્ડ આપણી. શાબાશ. 1 અને આપણે એક ઘડી જા ગયા નહીં. ચાર 3 2 1 સ્ટોપ. પૂરું લોસ. તો જોઈ લઈએ કે જીગરે કેટલી દળીઓ નાખી છે. તો 2 દળીઓ નાખી, 2 લઈ લો તમે. હા બતાય આપણે 2 દળીઓ નાખી છે. બહાર આપણે વખતે બહુ આવતો તો શી ખબર જમ ગઈ શી ખબર છે. આપણે આગળ ધારો કે દવો થાય થોડો કોઈ વાતો નહીં. હા ઉલાડે ચઠ્ઠી તા ઉલાડ દે ચઠ્ઠી जल्दी खोल दियो. अजय काकी है, विजय जी है, आशा बेन. तो જોઈ લો સંગી આપણે ચિઠ્ઠી ઉલાડી દીધી અને મારા કાચીનો વારો આવી ગયો છે. આપણા વખતે વાયરો બહુ આવતો તો 2 દળી તો નાસી એક તો પહોંચી જતી પણ એની પડી નહીં. તો જોઈ લો મારા કાચીનો વારો હવે આવી ગયો છે. આપણે જોઈ લઈએ કે કેટલી દળીઓ એ નાખી કરે છે. વાયરો વધારે આવે થારું નહીં ના આવે થારું. અમારા વખતે વાયરો બહુ આવ્યો તો એટલે આપણે બહુ નાસી કર્યા નહીં. આમ તો વાયરાનું તેવું હોય થોડું. વરસાદ પણ આપણે થોડો ચાલુ થયો છે. 2 3 અને સ્ટાર્ટ. જો મિનિટ આપણે એક જ છે એમની પાસે. હવે જોઈ લઈએ આપણે કે જો 1 મિનિટ તો લાગે કે 1 જ કરી દે. વાયરો થોડોક વધારે આવે થારું કે મને એવું લાગે. હા હવે જા પણ 2 દળી લઈ જાય. ના થોડું નહીં કાઢ્યો. એ આ જો તમે નહીં થોડ્યા તો 1 દળી તો ના દીધી એની. જોઈ લે આપણે પણ આરે પણ એવું બોલે કે થોડો થોડે જ ને આરે. ત્રણ 2 અને 1 બસ. જો ઓલી 1 દળી જતી રહ્યો તો આમ તો પણ આરે બધા એમ કે કરતા હતા કે થોડો તો દોડવાનું પરિણામ તમે જોઈ લીધું. વધારે આપણે દોડવા જાય તો દળિયું પડી જાય. વેચે જે આપણે તમે દળી લેતા હોય રહી. જો આ બીજી 2 દળી તો એ આટલા સુધી લાવી દીધી હતી. મારા કાચી 1 દળી એ ડોલની અંદર નાસી નહીં તો જીરો આપણે સાલે લખી દીધો હોય. તો હવે બીજી ચિઠ્ઠી સાલે આપણે ઉલાડી જોઈ લે આપણે કે કનો વાયરો હવે થોડો
વધારે આવે તો સારું, આપડી ત્રણ તો બાકી મજા આવશે. ગણપતિ તો જોઈ લો મારા કાકાનો વારો આવી ગયો છે અને વાયરો પણ આવી રહ્યો અને વરસાદ પણ આવી રહ્યો. એ વિજય જલ્દી ટીમ એટલે મિનિટ લગાવી દો પૂરું. વાયરો હળવો થોડો પડવા દો. રેડી? 1 2 3 અને સ્ટાર્ટ. કાકા સ્ટાર્ટ હો. બસ જોઈ લઈએ આપણે કે મારા કાકા કેટલી દડીઓ લઈ જાય. જો તમે બસ એક તો પડી ગઈ. વાયરો હવે થોડો થોડો આવી રહ્યો. આવે એટલે મજા આવતી નહીં, બીજું કોઈ નહીં. 8 6 5 4 3 ઓ જો 8 સેકન્ડ ની અંદર બસ બસ લો. એમને કીધું કે એક દડી તો નાખવી છે તો એમને એક દડી તો નાસી દીધી. જબર કહેવાય. ના જો વરસાદ પણ કેવો આવે રહ્યો જુઓ તમે. બહુ તો નહીં આવતો પણ થોડો થોડો ચાલુ થયો હોય. કોઈ વાતો નહીં. આપણે હવે ભલે વરસાદ આવતો આપણે કોઈ વાતો નહીં. ચાલ આપણે ચિઠ્ઠી ઉલાડી દીધી તારી. મારો જ વારો આવ્યો તો સાહેલ નો વારો હવે આવી ગયો છે. આપણે ચિઠ્ઠી ઉલાડી દીધી. ના જોયા છત્રી નો બંદોબસ્ત આપણે કરી નાખ્યો. સાહેલ નો વારો આવી ગયો છે. આપણે વિજયજી હવે ચાલ આવતરે વાયરો પડી ગયો. તા જીતવો તો વાયરો પડી ગયો જલ્દી. હા 1 2 3 સ્ટાર્ટ. તો જો સાહિલ ની તો એ સાહિલ આ સહી નહીં ગણા. સાહિલ મિલ દે એમ બીજા હાથે નહીં અડવાનો મુદી. જોઈ લો સાહિલ ની તો જબર ઉતાર કરે રહ્યા. ઓ જબર જબર સાહિલ સાહિલ જબર સાહિલ જબર. જોઈ લો તમે એક દડી જબર નાસી છે. આઠ 6 5 4 3 2 અને 1 બસ જો સેકન્ડ પટી ગઈ. આપણે સાહેલ આપણે ચીલી દડી નાસી ને 2 સાહેલ નાસી ને 2 મેં નાસી. અને છેલ્લો વારો વિજયજી નો આવે આમ કે ચાપી નાખે એટલે વાયરો થોડો ઓછો થઈ જાય અને વરસાદ પણ બંધ થઈ જાય. પણ એવું આપણે કરવાનું નહીં. છેલ્લો વારો એમનો આવી ગયો છે. નાસી દેવાની આપણે વિજયજી. શું બતાવું? નહીં ચિઠ્ઠી નહીં ખોલવી. લખ દે આપણે સાહેલ 2 દડી નાસી. ચિઠ્ઠી નહીં ખોલવી. જીતવા માટે 4 દડીઓ નાખવાની અને આપણે ઇનામ તો જાહેર કર્યું નહીં. આ બધા કેવી રીતનું આપણે ઇનામ આપી દેવું. જીજે હા જીજે આને જ આપવાનું હોય. ઇનામ આપણે જાહેર કર્યું નહીં આ વખતે. તો આ બધા કે એમ આપણે ઇનામ આપી દે. 1 2 3 અને સ્ટાર્ટ. જો વાયરો પણ આવ્યો હોય ને આપણે ચાલુ કરાવી હજુ 1 મિનિટ તો એક થઈ જાય. જબ્બર કહેવાય હો વિજયજી. એ વિજયજી વાહ વાહ એ જબ્બર હો વિજય. લઈ જા એક લઈ જા તો જીતી જાય રહ્યા. 6 5 4 3 2 અને 1 બસ બસ. અલે યાર તમારે પૂરી એક દડી લઈ જવાની હતી. તો જો હવે 3 દડિયું. હા એમની 3 નાસી પાછી 3 જણા 3 દડિયું નાસી. 4 જણા 3 જણા નાસી. 3 દડિયું 2 જણા કોણ હતી? હા વિજયજી 3 ના નાસી. જો વિજયજી આપણે હા વિજયજી 3 નાસી ને પણ હા સંગે 3 નાસી. વિજયજી 3 નાસી ને પપ્પા તમે 3 નાસી. હા તો એમની 3 નાસી ને 2 કરી નાસી. 2 ત્યાં નાસી અને મેં નાસી અને કાકા તમે તે કરી નાસી ને
તો આપણે મણી હવે શું કે અને શીતનું આપણે કરવું છે સિંધુ કરવું મણી આપણે હવે આ જેને ત્રણ દડિયું નાખી અને ફેર એક મિનિટનો ટાઈમ આપી દો એટલે ઈ જો 4 કા તો 5 દડિયું નાખી દે અને હા. વિજેતા કરી દે. તો જો મણીનું આપણે એવું કેવું કે જેની 2 દડિયું નાસી એમને હવે આપણે બીજો ટ્રાય આપવો નથી, જેમની 3 નાસી એમને આપણે ટ્રાય આપવો છે. આ બધાનું કેવું એવું છે તો આપણે આ બધાય કેમ કરવાનું છે, બીજું આપણે કંઈ કરવાનું નથી. તો હવે જેમની 3 દડિયું નાસી એમને આપણે ફરીથી 1 મિનિટનો ટાઈમ આપી દઈએ. એમાં પહેલા નંબરે છે સંગી હતી ને પહેલા નંબરે મારા પપ્પા હતા પહેલા નંબરે, બીજા નંબરે સંગી અને ત્રીજા નંબરે આપણે વિજયજીએ. તો જોઈ લઈએ કે આજ કોણ બને છે વિજેતા, અને વિજેતા બનશે અને આપણે કેટલું ઇનામ આપવું એ કહી દો તો હવે જાહેર કરી દો આપણે. જો હવે આપણે ટીમનું એવું કહેવું છે કે પહેલા નંબરને આપણે 300 રૂપિયાનું ઇનામ આપવું છે, કેમ કે જે 2 દડિયું નાસી હતી એમને આપણે બીજો ટ્રાય આપ્યો નથી, એટલે આપણે ઇનામ પણ થોડું ઓછું આપીશું, 300 રૂપિયા આપીશું. તો જો 3 જણા છે આપણે, પહેલા નંબરે સંગી, બીજા નંબરે મારા પપ્પા અને ત્રીજા નંબરે વિજય. જેવી રીતના જ ને? ના પહેલો નંબર તમારો છે. હા આપણે ઊંધું કીધું થોડુંક. પહેલો નંબર મારા પપ્પાનો છે. તો સાહેબ આપણે તું શેર કરી નાખ્યું. તો સ્ટાર્ટ જો 2 અને 3 સ્ટાર્ટ. તો જોઈ લઈએ કે હવે કોણ બને છે વિજેતા. જલ્દી પપ્પા જલ્દી. હવે તો વાયરો પડી ગયો, વાયરો નહીં આવતો વધારે. આપણી 2 નાસી દીધો, ત્રીજી નાસી તો આપણો વારો આવત. અને એક બસ દડી મૂકતે તો 1 મિનિટ પૂરી થઈ ગઈ. તો જોઈ લો હવે આપણે બીજા રાઉન્ડમાં મારા પપ્પાએ 2 દડિયું નાખી. પહેલા રાઉન્ડમાં એમની 3 નાસી હતી અને બીજા રાઉન્ડમાં એમની 2 દડિયું નાખી છે. અને હવે બીજા નંબરે આપણે સંગીનો વારો આવી ગયો. સંગી તો પહેલા રાઉન્ડમાં એમ કહેતી હતી કે આપણે જીતવું નહીં, દડિયું તો 3 લઈ જઈએ કે એ મેલ દે દડી મેલ દે ભાઈ, હાલ નહીં મેલ દે. હા દડી મેલ દે. હા અંચા નહીં કરવાની. લગાવી દીધું. 1 2 3 સ્ટાર્ટ. સંગી તો પ્યાલથી દડી હાથમાં લઈ લે એવું આપણે ચેક કરવા દે. સંગી પેલા તેમ કે કાંજો 8 7 હવે 4 3 2 અલ્યા સંગી જોજો ટપ્પો ખાઈ જી દડી. તો જો આપણે બીજા રાઉન્ડમાં સંગીએ 3 દડિયું નાસીએ, તમને બતાવી દઈએ. 3 દડિયું બીજા રાઉન્ડમાં સંગીએ નાસીએ અને મારા પપ્પાએ 2 નાખી હતી. તો હવે આપણે જોઈ લઈએ કે વિજયજી કેટલી દડિયું નાખી કરે છે. જો વધારે તમે 4 નાખી દો ને, પણ 4 નાખશો તમે જીતી જાઓ. 300 રૂપિયાનું ઇનામ તમને આપી દેવું. જોઈ લે આપણે કે વિજયજી પાડો મેલ દો, દડી મૂક દો. હા સ્ટાર્ટ કે એટલે જ પૈયો વિજયજી. 1 2 3 અને સ્ટાર્ટ. જો વિજયજી આપણે લઈ જાય મને લાગે એવું. એ મેલ દો. એ જો વિજયજી તો અત્યારથી ડોસા મારી રહ્યા. એ મેલ દે વિજય, હાથ નહીં અડાડવાનો, અંચા નહીં કરવાની. અને એક બસ લો. તો જો આપણે આજના આ ચેલેન્જ વિડીયોમાં વિજયજી વિજેતા બન્યા છે. દડી ચલી નાખી એમની 4. તો જોઈ લો 4 દડીઓ આપણે તમને બતાવી દઈએ. વિજયજી આપણે 4 દડીઓ નાખીએ, જોઈ લો તમે, જબર કહેવાય. બીજા રાઉન્ડમાં એમની 4 દડીઓ નાખીએ તો એ બન્યા છે વિજેતા. અને ઓલી દડી તો જો સાહેની મથે રહ્યા પણ કોઈને આકડે એવું લાગતું નહીં. મિત્રો આજના ચેલેન્જ વિડીયોમાં આપણે વિજયજી વિજેતા બન્યા છે. જબર શેર થાય કે વિજયજી વિજેતા. તો વિજયજીને હવે આપણે ઇનામ આપી દે 300 રૂપિયાનું. સાહેલે પાકીટ કાઢીએ. જો 500 રૂપિયા આપ્યા, 200 રૂપિયા સાહેને આપણે પહાલ દેવાના. 500 રૂપિયાનું ઇનામ આલ્યું, અમે 200 પહાલવાના. 300 રૂપિયા અમને ઇનામ આપવાનું છે. તો જોઈ લો વિજયજીને આપણે
ઇનામ આપી દીધું છે 300 રૂપિયાનું. 200 તો પાલ લીધા એમની. તો મિત્રો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક કરી દેજો, ચેનલમાં ના હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો. તો મિત્રો મળશો એક નવા ચેલેન્જ વિડીયો સાથે. જય